હાલો યુટ્યુબ ફેમિલી, અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરીશી। તો સૌ ભાઈઓને જય માતાજી। તો આજ આપણે જવાનું છે કે અમારા જાલી ગામમાં યુટ્યુબર અશ્વિનભાઈ એની આઈડી પણ મોનિટર થઈ ચૂકી છે। તો આપણે આજે મળવા જવાનું છે। તો જવાનું છે માલીમાએ। તો ચાલો હવે તમને બતાવશું કે અમે અશ્વિનભાઈને મળીએ અને આગળ વિડીયો જોતા રહીએ। અમે અત્યારે છે માલીમાએ। તો આપણા ફેમસ યુટ્યુબર કોણ કે અશ્વિનભાઈ આજે અમને ભેગા થઈ ગયા છે। તો માતાજીના ગીત બહુ ગાય છે। તો અશ્વિનભાઈ આજે અમારા માટે ગીત પણ ગાય છે અમારી ચેનલમાં। રામ રામ, જય માતાજી। કેમ છો મારા વાલા? બધાય મજામાં છો? અમે પણ મજામાં છે। ઉનાળાનો તડકો બહુ છે અને જો સાંય હોય આ માલીમાં અમે ગીત બહુ ગાયું હતું, મેં પણ ગાયું હતું અને બહુ સપોર્ટ કર્યો બધાય। ગામ સમસ્તક મંદિર જોરદાર બનાવ્યું, નકર અહીંયા બધા પથ્થર જ હતા અને ગણેશ ચોથના દિવસે અમે અહીંયા તાવો કરતા માતાજીને। પછી આખા ગામ સમસ્તકે જોરદાર મંદિર બનાવ્યું, આયોજન સારું કર્યું હતું। તો વનરાજભાઈની ચેનલનું નામ તમારું? તો એમની ચેનલનું નામ છે કારખાનાની મોજ। તો એમાં સબસ્ક્રાઈબર ન કરી હોય તો સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરજો। મારી ચેનલમાં હું ડિસ્કાઉન્ટમાં એનું નામ લખી વાળીશ અને એની ચેનલને સપોર્ટ કરજો। મારા બધા સબસ્ક્રાઈબર છે એ વનરાજભાઈના વિડીયો જોજો। કાયમ દેશી વ્લોગ આવશે ગામડાના અને સેવાનું કામ સારું છે અને શોર્ટ વિડીયો પણ આવશે। તો વનરાજભાઈનું કેવું છે એમ કે અશ્વિનભાઈ ગીત ગાવ તો માલી માતાજીનું ગીત ગાય। તો હાલો માલીમાના થાનક જ આપણે ગીત। વનરાજભાઈનું કેવું એમ છે કે માલી માતાજીનું ગીત ગાવ અશ્વિનભાઈ। તો જોરદાર સોંગ બનાવવાનું છે આપણે પણ, હે ને અત્યારે તો આમ નામ હો, પછી આપણે મોટા યુટ્યુબર તો થઈ ગયા છે પણ ક્યાંક સ્ટુડિયો મળશે તો મસ્તીનું માલીમાનું ગીત બનાવશું અને માતાજીના ગીત તો બહુ બનાવી છે। તો ચાલો આપણે વનરાજભાઈની ફરમાઈશ પૂરી કરી। એ રાતે રે સૂતો તો મને સપનું જ આવ્યું, મને હિચકે યાદ સતાવે રે, આવા માલી ધરવારા માલીમાં મન તમારી યાદ સતાવે, આવા માલી ધરવારા માલીમાં મન તમારી યાદ સતાવે। રાતે રે સૂતો તો મને સપનું જ આવ્યું, મને હિચકે યાદ સતાવે, આવા માલી ધરવારા માલીમાં મન તમારી યાદ સતાવે। તો અમારે તો આ માલીમાનો બહુ ઇતિહાસ છે જૂનવાડી, ઘણા વર્ષો થઈ ગયા પથ્થર ઉપર આ જાહેર છે અને લીલી જ જાહેર રહેશે, કેમ કે અહીંયા તો ચોમાસું હોય કે ઉનાળો હોય, ચોમાસું પણ શિયાળો હોય, પાણી તો જો જળતું નથી પણ તોય જાહેર માતાજીની દયા છે। અને અમારા માલી માતાજીની તમને એક કહાની કહી દઉં કે ડોબા ભેંસુને કોઈ તકલીફ હોય તો 2 શ્રીફળ માનતા માનજો અને કામ થઈ જાય। તો અહીંયા અમારા જાલીગામ માલીમાં બેઠા છે, ત્યાં ચોક્કસ નારિયેળ વધેરવાનું ભૂલતા નહીં। ભેંસને ગમે વાંધો હોય અને ગાય માતાનું 1 નારિયેળ અને ભેંસુનું 2 નારિયેળ માનતા માનજો અને કામ અબૂલ થઈ જાય છે। વનરાજભાઈ મજા આવી ગઈ ને? મજા આવી ગયો। અને આવા નવા વિડીયો જોતા રહીજો અને જો અમને ટાઈમ મળશે તો કોમેડી વિડીયો પણ અમે બનાવવાના છે। બાકી તો આ સેવાના બહુ વિડીયો બનશે, ધાર્મિક વિડીયો અમારા બહુ બનશે, જોવા મળશે તમને। જય માતાજી।